ફીફા વર્લ્ડ કપ 2026ની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં કુલ 48 ટીમો ભાગ લઈ રહી છે। જો કે ભારતીય ફૂટબોલ ટીમ આ ટુર્નામેન્ટનો હિસ્સો નથી, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ભારતીય ટીમ 1950 ફીફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈડ થઈ ચૂકી હતી, પરંતુ તેમ છતાં પણ તેને ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો। ચાલો જાણીએ તેની પાછળ મોટું કારણ શું રહેલું છે અને ફૂટબોલનો મહાકુંભ એટલે કે ફીફા વર્લ્ડ કપ 2026ની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ તેનો જે ભૂતકાળ છે તેને લઈ ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ફૂટબોલનો મહાકુંભ એટલે કે ફીફા વર્લ્ડ કપ 2026ની શાનદાર શરૂઆત 11 જૂને થઈ ગઈ છે। અમેરિકા, કેનેડા, મેક્સિકોની સંયુક્ત યજમાની સાથે આયોજિત થવા જઈ રહી આ મોટી ટુર્નામેન્ટમાં પહેલીવાર રેકોર્ડ બ્રેક 48 ટીમો ભાગ લઈ રહી છે, જેની વચ્ચે કુલ 104 મેચ રમાશે અને આ પહેલા પણ 32 ટીમો જ વર્લ્ડ કપમાં ભાગ લેતી હતી, એટલે કે આ વખતે દુનિયાના વધુ 16 દેશોને વર્લ્ડ કપમાં રમવાની તક મળી રહી છે, જેમાં 4 નવા દેશો ડેબ્યુ કરી રહ્યા છે। જો કે ભારતીય ફૂટબોલ ટીમ આ મોટી ટુર્નામેન્ટનો હિસ્સો નથી। ભારત અત્યાર સુધી ફીફા વર્લ્ડ કપનો હિસ્સો બની શક્યું નથી, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સમય એવો પણ હતો જ્યારે ભારતને ફીફા વર્લ્ડ કપમાં રમવાની તક આપવામાં આવી હતી, પરંતુ ટીમ મેદાન પર ઉતરી શકી ન હતી। તો ચાલો સમજીએ તેની પાછળનું મોટું કારણ શું છે। વર્ષ 1950માં જ્યારે બ્રાઝિલમાં રમનારી ફીફા વર્લ્ડ કપ માટે ભારતીય ફૂટબોલ ટીમ ક્વોલિફાઈડ થઈ ચૂકી હતી, પરંતુ તેમ છતાં પણ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકી ન હતી। ભારતે ક્વોલિફાઈંગ ગ્રુપમાં બુર્મા એટલે કે હાલનું મ્યાનમાર, ફિલિપાઇન્સ સાથે રાખવામાં આવ્યું હતું, પરંતુ આ બંને ટીમોએ પોતાના નામ પાછળ ખેંચી લીધા, જેના કારણે ભારત એક પણ મેચ રમ્યા વિના જ વર્લ્ડ કપમાં ક્વોલિફાઈ થઈ ગયું હતું। ત્યારબાદ ફાઇનલ રાઉન્ડમાં ડ્રોમાં ભારતને સ્વીડન, ઇટાલી અને પરાગ્વે સાથે ગ્રુપમાં સ્થાન મળ્યું હતું। ભારત ટીમને પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપમાં રમવાની તક આપવામાં આવી હતી, પરંતુ ટીમ ઇતિહાસ રચવાથી ચૂકી ગઈ હતી। ફીફા વર્લ્ડ કપ 2026માં આખરે ભારતીય ટીમ કેમ ના રમી શકી તે સવાલ સૌના મનમાં છે। ભારતીય ટીમ 1950ના ફીફા વર્લ્ડ કપમાં ભાગ ન લેવા અંગે કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી, પરંતુ આ નિર્ણય પાછળ ઘણી બધી કહાનીઓ પ્રચલિત છે, લોકમુખ્ય છે। સૌથી મોટો દાવો એમ કરવામાં આવે છે કે ભારતીય ખેલાડીઓ વર્લ્ડ કપમાં ખુલ્લા પગે રમવા માંગતા હતા અને ફીફાએ તેની પરવાનગી આપી ન હતી। જો કે ઘણા બધા ફૂટબોલ ઇતિહાસકારો આ દાવાને સાચો નથી માનતા। તેઓ તર્ક કરે છે કે ભારતીય ખેલાડીઓ પાસે બૂટ ઉપલબ્ધ હતા, પરંતુ ખુલ્લા પગે રમવું એ તેમની વ્યક્તિગત પસંદગી હતી। તમામ તર્ક વિતર્ક વચ્ચે ભારત શું કરશે તેના પર પણ જશે તે સૌની મીટ મંડાયેલી હતી। ભારતીય ટીમને મળેલી આ સુવર્ણ અવસર સ્વીકારવામાં આવશે કે કેમ તે પણ એક મોટો સવાલ હતો। તે વચ્ચે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સત્તાવાર કારણ અનુસાર ટીમની પસંદગીને લઈ અને મતભેદ અને પૂરતી તૈયારીઓનો સમય ન મળવાના કારણે ભારતે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું। તો કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે તે સમયે ભારતીય ફૂટબોલ પ્રશાસન ઓલિમ્પિક્સ અને તેની સાથે જ એશિયન ગેમ્સને વધુ મહત્વ આપતું હતું। વર્લ્ડ કપમાં રમવાથી ખેલાડીઓ પ્રોફેશનલ ગણવાનો ખતરો મંડાઈ રહ્યો હતો, જેનાથી તેમના ઓલિમ્પિક રમત પર પણ જે છે તે ભારે અસર જોવા મળી શકે તેવી શક્યતાઓ રહેલી હતી। હવે સવાલ એ પણ છે કે શું ભારત પાસે ફંડની અછત હતી? ભારતના વર્લ્ડ કપમાં ભાગ ન લેવા પાછળ આર્થિક સ્થિતિને પણ મોટું કારણ માનવામાં આવે છે। જો કે રિપોર્ટનું માનીએ તો બ્રાઝિલ અને ભારતીય ફૂટબોલ સંઘ વચ્ચે મુસાફરીના ખર્ચ અંગે ઉકેલ આવી ગયો હતો। એટલું જ નહીં, બ્રાઝિલ ઓર્ગેનાઇઝિંગ કમિટી ભારતીય ટીમના ખર્ચનો મોટો હિસ્સો ઉઠાવવા માટે પણ તૈયાર હતી। ભારતે વર્લ્ડ કપમાં જનારી ટીમની જાહેરાત પણ કરી દીધી હતી। ભારતના પ્રસ્તાવ શેડ્યુલ મુજબ ભારતીય ટીમ 15 જૂને બ્રાઝિલ જવા માટે રવાના થવાની હતી, પરંતુ ભારતની પ્રથમ મેચ 25 જૂને પરાગ્વે સામે રમાવવાની હતી। તે પણ શેડ્યુલ હતું, પરંતુ તે સમય દરમિયાન જે છે તે ભારતે પોતાનો પ્રસ્તાવ પરત ખેંચી લીધો હતો। વર્ષ 1950માં ભારતીય ફૂટબોલની આંતરરાષ્ટ્રીય અનુભવ ભલે મર્યાદિત હતો, પરંતુ ટીમને શાનદાર રમત પ્રદર્શિત કરનારી એક ઉભરી આવતી તાકાત તરીકે જોવામાં આવતી હતી।
તે સમયે ભારતીય ફૂટબોલ ટીમની ગણતરી એશિયાની સૌથી મજબૂત ટીમ તરીકે કરવામાં આવતી હતી. 1948ના લંડન ઓલિમ્પિકમાં ભારતે ફ્રાન્સને જેવી મજબૂત ટીમને કાંટાની ટક્કર આપી દીધી હતી. માત્ર 1-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. અહેમદ ખાન, એસ રમન, તેની સાથે જ M.A. સતાર અને એસ મેવાલાલ જેવા ખેલાડીઓએ તે સમયે ટીમની સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવતા હતા. જો ભારતીય ટીમ મેદાન પર ઉતરી હોત તો ભારત ઇતિહાસ રચવામાં કંઈ બાકી ન રાખ્યું હોત અને આજે ભારતનો ઇતિહાસ પણ કંઈક અલગ હોત. જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.